સોમનાથ અમૃત મહોત્સવમાં પીએમ મોદીની લલકાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થોના જળની કુંભાભિષેક કર્યો. સીઆઈઆઈ દ્વારા સુનિલ ભારતી મિત્તલને લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા. બીએનઆઈ અમદાવાદ સિમ્પોઝિયમ 2026માં 10,000+ બિઝનેસ લીડર્સે ભાગ લીધો. સોલા સખી વન સ્ટોપ સેન્ટરમાં પ્રયાસોથી ઉત્તર પ્રદેશની દીકરીનું પિતા સાથે થયું ભાવુક મિલન. ગોમતીપુર વિસ્તારમાં પાણીની સમસ્યાના નિરાકરણ માટે નવી ઓવરહેડ ટાંકી બનાવવી અને પંપો 32 PSI પ્રેશરથી ચલાવવા ઇકબાલ શેખની માંગણી. શુભેન્દુ અધિકારીના પીએની હત્યા મામલે યુપી બિહારથી 3 શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી. સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો આખરે ઝડપાયો. આરોપી ભાવેશ પટેલ BCom છે અને કન્સ્ટ્રક્શન તેમજ ઇવેન્ટ મેનેજમેન્ટ જેવા વ્યવસાય સાથે સંકળાયેલો છે. કેનન ઇન્ડિયા નવા હાઈ સ્પીડ A3 કલર MFD અને ડોક્યુમેન્ટ સ્કેનર સાથે બિઝનેસ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરે છે. નિયમિત રોકાણ કરીને મૂલ્ય સંવર્ધક તકો મેળવવા ગ્રાહકો માટે ICICI પ્રુડેન્શિયલ લાઇફ BSE એન્હાન્સ્ડ વેલ્યુ 30 ઇન્ડેક્સ ફંડ લોન્ચ થયું. જાફરાબાદ દરિયાકાંઠે SMCનો મેગા ઓપરેશન. ₹33.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. 4 આરોપીઓ જેલ હવાલે થયા. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.